એક સમય એક મહાન આત્માએ કહ્યું હતું કે રૂપિયો છે એ નીચે નથી આવી રહ્યો, પણ ડોલર છે એ ઉપર જઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગને મારે આ વિડીયો સાથે સાંકળવો હોય તો હું એવું કહી શકું કે બેરોજગાર યુવાનો પડી નથી રહ્યા, પણ પાઇપ છે ને નબળો હતો એટલા માટે તૂટી ગયો છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર, અને આજે મારે આ વાયરલ બેરોજગારોના વિડીયો વિશે વાત કરવી છે. ગુજરાત સરકાર માટે આ તીખો તમતમતો તમાચો છે, અને આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે બેરોજગારીના જે મોટા મોટા આંકડાઓના ડીંગા હાંકતી જે સરકાર છે એમના દાવા અહીંયા જૂઠા પડી રહ્યા છે, ધજાગરા ઉડી રહ્યા છે. આ બધા બેરોજગાર લોકો છે જે નોકરી મેળવવા માટે પહોંચ્યા હતા. ગુજરાતના ભરૂચના અંકલેશ્વરનો આ વિડીયો છે જે બધી જ જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે. આ બધા લોકો બેરોજગાર છે અને ખાનગી કંપનીને નોકરી આપવાની હતી, એટલા માટે એક હોટલમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં વાઇબ્રન્ટ ગુજરાતના બેરોજગાર યુવાનો છે પહોંચ્યા હતા. બેરોજગારીની ભીડ એટલી બધી વધી ગઈ હતી કે એનો અંજામ કંઈક આવી રીતના આવ્યો હતો. જુઓ. જોકે આ મામલે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી હતી, એમને પણ સાંભળીએ. મોંઘા શિક્ષણ પછી ખાનગી કંપનીમાં પણ નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા એ દેખાય કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે. બેરોજગારી આસમાને જઈ રહી છે. સરકારી નોકરીઓમાં તો તલાટી કમ મંત્રીમાં 14-18 લાખ ફોર્મ ભરાય, LRDમાં 18 લાખ ફોર્મ ભરાય, અન્ય જગ્યાઓ માટે 24 લાખ ફોર્મ ભરાય. એ તો આપણે જોયું છે. પરીક્ષામાં સરકારી નોકરીમાં પેપર ફૂટે, ગેરરીતિ થાય, ગોલમાલ થાય, પાછલામાં ભરતીઓ થાય, એ પણ જોયું. પણ ખાનગી કંપનીઓમાં જેમાં સરકાર વારંવાર દાવા કરે, વાઇબ્રન્ટ ગુજરાતના મોટા પાયે કરોડો રૂપિયાની ઇવેન્ટો થાય, અબજો રૂપિયાના મૂડીરોકાણ આવે અને લાખો રોજગારીની તકો સર્જાય છે, એવા દાવા સરકાર કરી ચૂકી હોય, ત્યારે પાછલા વાઇબ્રન્ટના કુલ આંકડાઓનો સરવાળો કરીએ તો લાખો રોજગારીના આંકડાનો સરવાળો કરીએ તો ગુજરાતના દરેક પરિવારને માંથી 2 વ્યક્તિને નોકરી ઉપલબ્ધ થઈ શકે, દરેક પરિવારમાંથી. એની બદલે તો વાસ્તવિક કરતાં તો ઘણું ચિત્ર ઉલટું દેખાઈ રહ્યું છે. ભરૂચની આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પડેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે. અને સરકાર જે વારંવાર દાવા કરે છે અબજો રૂપિયાનું રોકાણ, કરોડો રોજગારી થશે ઊભી, એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે. ત્યારે કોંગ્રેસના શાસનમાં સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો 80%, એ રોજગારીના કાયદાનો છેદ ઉડાડી દીધો. કરોડો રૂપિયાના ટેક્સની માફી, અબજો રૂપિયાની કિંમતી જમીન બારોબાર લેવાની, અને કંપનીઓ જ્યારે નોકરી આપવાની આવે ગુજરાતના યુવાન યુવતીઓને ત્યારે એને ઠેંગો બતાવવાની જે નીતિ છે એ આ ફરી એક વખત સાબિત થઈ છે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારને પડકાર પર ફેંકું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર જાહેર કરે કે ગુજરાતની કંપનીઓની સ્થાપના માટે વાઇબ્રન્ટના ઓઠા હેઠળ અબજો રૂપિયાના કઈ કંપનીને કેટલા લાભ આપ્યા, આ કંપનીની અંદર કેટલા લોકોને ગુજરાત અને ગુજરાતીઓને કેટલી નોકરીઓનું સર્જન થયું, એમાંથી કેટલી નોકરીઓ આપવામાં આવી, અને એમાંથી ગુજરાત અને ગુજરાતીઓને શું ફાયદો થયો તેનો જવાબ પણ ભાજપ સરકાર આપવો પડે. એ વાત હકીકત છે કે જેટલી વખત વાઇબ્રન્ટ થયા ભાજપાના મળતિયાઓને રોજગાર મળ્યો, જેટલી વખત વાઇબ્રન્ટ થયા ભાજપાના મળતિયાઓને રોજગાર મળ્યો, જેટલી વખત વાઇબ્રન્ટ થયા કમલમની તિજોરી ભરાણી, એ બધું થયું, પણ ગુજરાત અને ગુજરાતીઓને શું લાભ થયો એનો હિસાબ ભાજપાએ આપવો જોઈએ. જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે. અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે, ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી, જે વોક ઇન ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી, તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય, સુપરવાઇઝર DCS હોય, ફિલ્ટર મિકેનિકલ હોય, આવા પદ માટે વેકેન્સીની જ્યારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે 20 થી 25 પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું.
અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને 80% જેટલી રોજગારી આપવામાં આવશે, પરંતુ 80% જેટલી રોજગારી આપવામાં આવતી નથી, એ પણ નવી વાસ્તવિકતા છે. અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય, અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય, એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે. કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો 1800 જેટલા તલાટીના પદ બહાર પડે અને 32 લાખ જેટલા ફોર્મ ભરાય છે. અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, આ વખતે પણ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે 10 લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું, નવી 10 લાખ રોજગારી આપીશું, પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા. તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાના ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે. એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ દયનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે. માણસ એ પોતાની રોજીરોટી માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે, મજબૂર વશ થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે. ત્યાં પણ આ પ્રકારે જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ જયારે પોતાનું વોકિંગ ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે. અને કહેવાતા ગુજરાત મોડલ સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે. ઝડપથી આનું પર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. ગુજરાત અને દેશની બેરોજગારી વિશે આપને શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.